ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, આજનું આપણે ડેલી રૂટીન જોઈશું. સવારમાં બટેટા પૌવા હતા. હું એનો વિડીયો લેતા ભૂલી ગઈ હતી. મેં આજે સવારના બટેટા પૌવા બનાવ્યા હતા અને એમાં સેવ એડ કરી હતી. તમે જોઈ શકો છો. આજના નાસ્તામાં બટેટા પૌવા અને ચા હતી. મેનુમાં સવારે કોબી બટેટાનું શાક, મઠનું શાક, દાળ ભાત રોટલી, સાંજે ગાંઠિયાનું શાક, થેપલા. સવારના નાસ્તાના થેપલા ટાઈમ હોય તો સેવ બનાવી. ફ્રેન્ડ્સ, આજનું મેનુ છે, તમે જોઈ શકો છો. કોબી બટેટાનું શાક છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ તુરની દાળ છે. ત્યારબાદ આ મઠ બનાવેલા છે. ત્યારબાદ આ રાઈસ છે, તમે જોઈ શકો છો. આ રોટી છે અને ફ્રેન્ડ્સ આ મલાઈ છે. આજે આપણે ઘી બનાવવાનું છે એટલે આ મલાઈમાં આપણે થોડી છાશ નાખીને આપણે શું કહેવાય મેળવી દઈશું. ત્યારબાદ આનું આપણે ઘી બનાવીશું. આપણે ટોપલીમાં ફ્રૂટ્સ મૂકી દીધું છે. આપણે આ મોસંબી લઈ આવ્યા છે ફ્રેન્ડ્સ. સરસ મજાની મોસંબી આવે છે રસવાળી. અને આ ત્યારબાદ છે બનાના. ફ્રેન્ડ્સ, બનાના ખાવા છે. બનાનામાંથી આપણને કેલ્શિયમ મળે છે, તમે જોઈ શકો છો. અને મોસંબી પણ બહુ સારી આવે છે અત્યારે, તમે જોઈ શકો છો. કપડાં ધોવાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો મશીનમાં. ત્યારબાદ મમ્મીએ મોકલેલી આ ગોળ પાપડી છે, તમે જોઈ શકો છો. એકદમ યમી અને ટેસ્ટી ગોળ પાપડી છે. પછી ત્યારબાદ આ અથાણું છે, ગોળ કેરી છે. આ તીખું અથાણું છે અને આ છુંદો છે. ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે, ચટપટો છુંદો. પૂરિયાનો આ સંભાર રેડી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. જ્યારે મેથીયા મરચાં બનાવવા રેડી છે, મેં રાખી છે, એની પર છાંટી દેવાનું તો મેથી મરચાં રેડી થઈ જાય છે. આ તીખો છે, રાઈ મેથી મરચાંનો સાંભાર, જે આપણે ખીચું સાથે ખાઈ શકીએ છીએ. બહુ ખાવાની ખૂબ જ મજા આવે છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આવી રીતના અમે બનાવી રાખીએ છીએ. બધા ગરમા ગરમ સેવ બની ગઈ હતી, પણ ફ્રેન્ડ્સ હું આનો વિડીયો લેતા ભૂલી ગઈ હતી. આ ફ્રેન્ડ્સ ગરમા ગરમ સેવ બની ગઈ છે, ઝીણી સેવ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ.